મોરબી તાલુકાના સાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનધિકૃત રીતે ગેસ કટિંગ કરતા બે ઇસમોને ₹50,66,079ના મુદ્દામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। મોરબી એલસીબી તથા પેરોલ સ્કોડની ખાનગીરાએ બાતમી મળી કે સાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલ ગ્રાઉન્ડમાં હોટલ સંચાલક ભગીરથ મંગારામ બિશ્નોઈની ઈસમો સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસમાં ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે। બાતમીના આધારે રેડ કરી બે ઇસમો રાહુલ જેતારામ કુરાડા રહેવાસી પમાણા તાલુકો સંચોર જિલ્લો ઝાલોર રાજસ્થાનના તથા બુધારામને ₹50,66,069ના મુદ્દામાલ સાથે પકડી પૂછપરછ કરતા અન્ય બે ઇસમો ભગીરથ મંગારામ બિશ્નોઈ ચાલકનું નામ ખુલતા કુલ 4 આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી રજીસ્ટરની કાર્યવાહી આગળ હાથ ધરી છે। મોરબી તાલુકાના સાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાં એલસીબી સ્ટાફને એવી બાતમી મળી હતી કે ત્યાં ગેસ કટિંગનું કૌભાંડ ચાલે છે, બરાબર, અને ટેન્કરમાંથી ગેસના બોટલમાં ભરીને ગેસની ચોરી એ રીતે આચરવામાં આવે છે એવી બાતમી મળી હતી। જેના આધારે તારીખ 18/2 અને રાતના 11:15 વાગે ત્યાં આગળ એલસીબીના માણસોએ રેડ પાડતા ત્યાં આગળથી ગેસ ભરેલ ટેન્કર, ગેસ ભરેલા સિલિન્ડર નંગ 26, ખાલી સિલિન્ડર નંગ 21 અને ઇલેક્ટ્રોનિક વજન કાંટો એમ મળીને કુલ ₹50,66,000નો મુદ્દામાલ એલસીબીના માણસોએ જપ્ત કરેલ છે। અને આ કામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી અને ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલી છે, જે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી ભટનાવ દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હવે આગળ એની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીડી જોગેલા સાહેબ કરશે। અને આ કામના જે મુખ્ય આરોપી છે રાહુલ જેતારામ કુરાડા બિશ્નોઈ, જે ઝાલોરના છે, અને બુધારામ ખીચડ, જે પણ ઝાલોરના છે, એ બંનેની ધરપકડ કરવામાં આવી છે। હોટલ જેના નામે ભાડે રાખીને આ કૌભાંડ આચરવામાં આવતું હતું તેવા ભગીરથ મંગારામ બિશ્નોઈ અને જે ટેન્કરનો ચાલક છે, જે ડ્રાઈવર છે, એ હાલ પકડવાના હજી બાકી છે। કેટલા સમયથી કરતા હતા અને કેવી રીતે ચોરી કરતા હતા? આશરે 3 માસથી આ કૌભાંડ ચાલતું હોવાનું એક અનુમાન કરી શકાય પ્રાથમિક દ્રષ્ટિએ। ચોરી કઈ રીતે કરતા હતા, કેટલી જોખમી પ્રવૃત્તિ કહેવાય? કોઈ પણ ટેકનિકલ એક્સપર્ટીઝ અથવા તો કોઈ પણ સેફ્ટી ગિયર્સનો યુઝ કર્યા વગર એલપીજી સિલિન્ડરમાં, એટલે એલપીજીના ટેન્કર્સમાંથી સિલિન્ડરને ભરવું એ અત્યંત જોખમી પ્રક્રિયા છે અને એમાં માનવનો જીવ જોખમાય તથા મિલકત અને તબિયતને, એટલે હેલ્થને નુકસાન કરે એવી 100% એવી પ્રવૃત્તિ છે, એટલે અતિ જોખમી કહી શકાય। અવારનવાર આવી રીતે પ્રોપેન ગેસને જુદા જુદા ગેસના ટેન્કરમાંથી ચોરીઓ થતી છે, આ બાબતે શું કરવાની જરૂર લાગે છે? આ બાબતે એકચ્યુઅલી જ્યારે પણ અમને ગમે ત્યારે એવી બાતમી મળતી હોય છે ખાનગી રાહે, અથવા તો કોઈ પણ પ્રકારની બાતમી ઓફિસ સુધી આવતી હોય, અથવા તો અમારા પેટ્રોલિંગમાં જ્યારે પણ એલસીબી સુધીના માણસો જ્યારે પણ બ્રાન્ચીસના અથવા સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે પણ ફિલ્ડમાં ફરતો હોય ત્યારે એમને પ્રાથમિક ધોરણે જ્યાં પણ આવી શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય એવી બાતમી મળે અથવા તો એમને એવું ધ્યાને આવે ત્યાં આગળ પછી રેડ કરતા હોઈએ છીએ અને એ રેડ દરમિયાન જ આ પ્રકારના કિસ્સાઓ બહાર આવતા। દેવ સનાડિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।